હેલો સ્ટુડન્ટ્સ, આપણે બધાને ખબર છે કે જ્યારે આપણને કોઈ નાની મોટી ઇન્જરી થાય કે બ્લીડિંગ થાય એ ટાઈમમાં થોડાક જ ટાઈમમાં બ્લીડિંગ એની જાતે અટકી જાય છે. એની પાછળની મિકેનિઝમ આપણા બધાને ખબર છે. શું કહીશું એને આપણે? બ્લડ ક્લોટિંગ. યસ, રાઈટ, બ્લડ ક્લોટિંગ. બટ જે બ્લડ ક્લોટિંગની મિકેનિઝમ છે એની બહુ અમેઝિંગ મિસ્ટ્રી છે. બીકોઝ બ્લડ ઇટ સેલ્ફ રિસ્પોન્સિબલ ફોર બ્લડ ક્લોટિંગ. તમે વિચારો કે બ્લડ જાતે જ એના પોતાના ક્લોટિંગ માટે રિસ્પોન્સિબલ છે. એની પાછળની એકવાર આપણે થિયરી સમજી લઈએ અને થિયરી પછી આપણે એના પ્રેક્ટિકલ ઉપર જઈએ. તો ચલો આપણે એકવાર ચાલુ કરીએ. બટ પહેલા થિયરી ચાલુ કરતા પહેલા તમને આઈડિયા છે કે બ્લડમાં કેટલા ટાઈપના સેલ છે? કયા કયા છે? યસ, આરબીસી, ડબ્લ્યુબીસી એન્ડ પ્લેટલેટ્સ. અને which cell is responsible for clotting? પ્લેટલેટ્સ. એટલો આઈડિયા આવી ગયો? ચલો, તો જ્યારે આપણે બ્લડની વાત કરીએ તો એની જોડે ડબ્લ્યુબીસી, આરબીસી ને પ્લેટલેટ સિવાય પણ બ્લડ પ્લાઝમાની અંદર બીજી બે વસ્તુ જોવા મળશે, કેલ્શિયમ એન્ડ પ્રોટીન. એન્ડ જ્યારે કોઈ નાની કટ થાય કે જ્યારે કોઈ ઇન્જરી થાય, એટ ધ ટાઈમ ઓફ ઇન્જરી અવર પ્લેટલેટ્સ આર ઓલ્સો રપ્ચર્ડ. એ પણ રપ્ચર થશે એન્ડ રપ્ચર્ડ પ્લેટલેટ્સ રિલીઝ થ્રોમ્બોપ્લાસ્ટિન. એ શું રિલીઝ કરશે? Thromboplastin. Now thromboplastin plus calcium and protein together help to activate prothrombin into thrombin, and thrombin further activate fibrinogen into fibrin. અહીં આગળ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે ફિબ્રિનોજન જનરલી રિમેઇન્સ સોલ્યુબલ ઇન બ્લડ. એ સોલ્યુબલ છે, બટ વેન ઇટ એક્ટિવેટ ઇન્ટુ ફિબ્રિન એ કેવું થઈ જશે? ઇનસોલ્યુબલ. અને જ્યારે ઇનસોલ્યુબલ થશે તો એક ફાઈબર ફોર્મ કરશે, એને કહીશું આપણે ફિબ્રિન ફાઈબર. એન્ડ આજે આપણે એ ફિબ્રિન ફાઈબર વિથ ધ હેલ્પ ઓફ પ્રેક્ટિકલ લાઈવ જોવાના છે. ક્લિયર? સો લેટ્સ સ્ટાર્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના માટે ફિંગરને પ્રિક કરવી પડશે. બટ ફિંગર પ્રિક કરતા પહેલા વી નીડ ટુ સ્ટરીલાઇઝ ઇટ. જેટલા પણ માઇક્રો ઓર્ગેનિઝમ હશે એ બધું આપણે ત્યાંથી દૂર કરીશું. આફ્ટર સ્ટરીલાઇઝિંગ મેક શ્યોર કે બ્લડ ફ્લો જે છે એ ટીપ ઉપર વધારે જાય. એન્ડ ધેન આફ્ટર પ્રિન્કિંગ નીડલની હેલ્પથી આપણે ફિંગર જે છે એને પ્રિંક કરીશું. વેન યુ પ્રિંક ધ ફિંગર, બ્લીડિંગ થશે અને બ્લીડિંગને આપણે કેપિલરીમાં લેવાનો ટ્રાય કરીશું. સો આપણે બ્લડ કેપિલરીમાં ફિલ્ડ કર્યું છે. આપણે 2 to 3 મિનિટ વેટ કરી લીધો છે. હવે આપણે એને બ્રેક કરીને જોઈશું કે શું ફિબ્રિન ફાઈબર પ્રેઝન્ટ છે કે નથી. સો લેટ્સ સી. તો એઝ યુ કેન સી નાઉ કે તમને છેલ્લા પીસમાં ફિબ્રિન ફાઈબર જે છે તમને જોવા મળે છે.